જીવન એટલે આનંદ અને આનંદ એટલે જ જીવન. પ્રકૃતિના ખોળે નિર્માણ પામ્યું છે આ મંગલમ. મંગલમ એક ઉપવન છે. આ મંગલમ ઉપવન દેવનગરી સિદ્ધપુરથી 6 કિલોમીટર દૂર કાકોસી રોડ પર વિદ્યમાન છે. તો ચાલો આ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા ડૉક્ટર દેવયોગી સાહેબના મુખેથી સંસ્થાના નિર્માણની પ્રારંભિક યોજનાઓ વિશે જાણીએ. રિટાયર થયા પછી મને એવી કલ્પના હતી કે એક સરસ સ્થળ ઊભું કરવું કે જ્યાં આવીને લોકોને બેસવાની ઈચ્છા થાય. એટલે અને એનું નામ પણ એવું સરસ રાખવું, કારણ કે પહેલું મેં મમતા કેન્દ્ર મમતા કર્યું, પછી મંથન સંસ્થા કરી અને છેવટે મંગલમ. અને અહીં તો માત્ર 2 ખીજડા અને 2 લીમડા હતા. આજે અહીં 4800 વૃક્ષો છે. અહીં અનેક પ્રકારના વૃક્ષ અને વેલીઓનો વિકાસ થયો છે. નિરાધાર બાળકોને આશ્રય આપવા માટે કલરવ બાળ સંભાળ ગૃહ બનાવ્યું છે. બાળકોને દાદા દાદી મળે તે હેતુથી વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. આ વૃદ્ધાશ્રમ માટે દાનવીર ઊંઝાના વતની અને અમદાવાદ સ્થિત શ્રીમતી મેનાબેન લક્ષ્મણભાઈ ભાલચંદાસ પટેલ ગોદડ, જેમણે 30 લાખનું માતબર દાન આપ્યું છે. મને અવારનવાર આશ્રમમાં આવતો હતો છેલ્લા 5-7 વર્ષથી. બાળકોને જોતો, વૃદ્ધોને જોતો, અને હું વર્ષોથી શ્રી અરવિંદનું વાંચન કરું છું, અરવિંદની ફિલોસોફીનું, ગાંધીજીનું પણ વાંચન કરું છું, વિનોબા, સ્વામી આનંદ. એ બધાના વાંચન પછી મને એમ લાગ્યું કે આપણું જીવન સમાજમાં જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પ્રાપ્ત કર્યા પછી પણ આપણે કંઈક સમાજને આપવું જોઈએ. જો આપીએ નહીં તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી. અને જો આપીએ, જે આપવાનો જે આનંદ છે એ અનુભવો હોય તો આપણે જાતે જ કંઈક આપીએ તો જ એનો અનુભવ થઈ શકે. અને આનાથી આ જગ્યાએ મને આવતા એમ લાગ્યું કે આનાથી કોઈ બીજી કોઈ સારી જગ્યા મારી દૃષ્ટિએ હાલના સંજોગોમાં નથી. એ મને પ્રેરણાથી, પ્લસ યોગી સાહેબ તો જે કામ કરી રહ્યા છે આ ઉંમરે પણ, એ જોતાં મને એમ લાગ્યું કે આપણે કંઈક કરતા જ નથી. આપણી પાસે સંપત્તિ છે તો સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ. સારી રીતે આપણે કંઈક કરી શકીએ સ્થિતિમાં નથી, તો આપણી પાસે જે છે એમાંથી કંઈક આપવું જોઈએ એવું સમજી વિચારી અને મારી પત્નીને પૂછીને મેં આ આપવાનો વિચાર કરેલો. પણ જે કંઈ આપ્યું છે પ્રેમથી ને આનંદથી જ આપેલું છે, અને મને એને આપતા મને અતિશય આનંદ થયો છે. મારું નામ કાંતાબેન છે અને હું અહીંયા 7 વર્ષથી આવી છું. મારે દેખાતું નથી, અંધારું હોય એટલે હું ખાડામાં પડું તો પછી 1 મહિનો થતો તો મને દાખલ કરી, ઓપરેશન કરાવ્યું. 1 મહિનો મને 2 વખે દવા આપી, 1 મહિના સુધી તો આરામ કરવો.